એ ભૂડો એ ભૂડો. The next day. જો સોંડા બાપુ હો, ખાલી મર્સિડીઝ લઈને તો ફટાકડા ફોડવા જવાના. માલ નો વાંધો નહીં, ગાડી જાજી માલ કરતા. ઓમાં પુલ કર્યું, આ મર્સિડીઝ પુલ થઈ ગયા છે. અને ટુ વ્હીલર ને વાંધા, ટુ વ્હીલર જાજા પડ્યા. ટુ વ્હીલર જાજા પડ્યા છે. ગાડીનો વટો થઈ ગયો છે. The next day. બધાયને મારા નવા વર્ષના જાજાથી રામ રામ. તો હાલો મિત્રો, નવા વર્ષના રામ રામ, જય દ્વારકાધીશ અને સીતારામ બધાને. બ્લોગની શરૂઆતમાં તો એવું હોય, આપણે રાજકોટ હતા. રાજકોટ આપણે મોટા મોટા દાદા કાકાના બધાને પગે લાગ્યા. પછી આપણે થોડાક હોસ્પિટલના કામે હતા, નવું વર્ષ હતું એટલે થોડુંક હોસ્પિટલનું કામ ઇમરજન્સી જેવું તો એવું બધું કાંઈ હતું નહીં. પછી સીધા આવી ગયા ગામડે. આપણે નવા વર્ષ જેવું ખેડૂ ભાઈઓને કાંઈ એવું બધું હોય નહીં. આપણે મગફળી ઉપાડીએ અત્યારે અને આપણે આવી ગયા વાડીએ. આપણા ગામનું નામ તો તમને ખબર જ છે, હળપદર. બરાબર, મગફળી ઉપાડી છે, આવી જાવ ખાવા. અને કાલ પરમદી તો પાત્રા કરીને હવે રાખી નાખવાની વાત છે. કાકાજી કી બોલે તો જ આ હો. મગફળી ઉપાડે આપણે મજૂર ભાઈઓ. તો મેં કીધું આજ બ્લોગ કરું ગામડેથી શરૂઆત. બાકાજી કી બોલાવે અમારા મજૂર ભાઈઓ. આ મગફળી ઉપાડવાની હોય, આમાં ઘણા ખબર ન હોય મગફળી કેમ ઉપાડવાની. ઉપર થાય કેઠે થાય એ નહીં ખબર પડતી હોય. શું કે ખબર હે, અમારે વાડીએ વન ભોજન કરવા જવું છે. ઘર ભેગું થાને ભાઈ. આ જો અમારું બુલડોગ હોતું હે ઝાડવાન ટેકે. અહીંયા રોટ વ્હીલર હોતો હે. જો આપણે મગફળી કરી તો કાકો કે મારે મગફળી કાઢી. આવી જ જાવ, આપણું ટ્રેક્ટર ચાલુ જ છે. હાલો રા પાકી જ નાખીને મગફળી. મારા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા. જો બધા સબસ્ક્રાઈબ કરે મારી ચેનલને. બધા યુટ્યુબમાં કહી દો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. આ બધાને પરાયને પકડીને સબસ્ક્રાઈબ કરાવી નાખ્યો મેં.